સમાચાર સુરેન્દ્રનગરથી તરણેતરનો ભાતીગળ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો। ત્રિનેશ્વર મહાદેવની વિશેષ પૂજા કરી મેળાને ખુલ્લો મુકાયો। વરસાદના વિઘ્ન વચ્ચે 4 દિવસીય લોકમેળો શરૂ કરાયો છે। સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરા, ગ્રામીણ ઓલિમ્પિક, પશુ સ્પર્ધાઓનું આયોજન। સીએમ, ગૃહપ્રધાન સહિતના નેતાઓ મેળામાં હાજરી આપવાના છે। સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર કરતા મેળામાં લોકો ઉમટી પડ્યા। તરણેતર મેળાનો શુભારંભ થઈ રહ્યો છે અને ખાસ કરીને આજે જે છે એ મહાદેવની પૂજા કરીને આપણે આ મેળાનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને 4 દિવસ માટે ખૂબ લોકો આવશે એવી અમને અપેક્ષા છે અને એના માટે તંત્રએ પૂરી તૈયારી કરી છે। તરણેતરના મેળા જે છે એની અમારી એક જૂની પ્રથા અને જૂની જવાબદારી એ છે કે પહેલા દિવસે જે તરણેતરના ત્રિનેશ્વર મહાદેવ મંદિરના અમને પૂજા અને ધજા વિધિ કરવાનું ઠાકોર સાહેબ મૂડી વતી અમે જે ઘણા વર્ષોથી આ જવાબદારી બજાવી છે। આજે અમે ગૌરવ મહેસૂસ કરીએ છીએ કે આ વર્ષે પણ એ જ રીતની અને એ જ પ્રથા પ્રમાણે અમે એનું આયોજન કર્યું છે। આજે ત્રીજનો દિવસ છે અને શિવ ત્રિનેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી ગંગા પૂજન કરી અને આજે મેળાને ખુલ્લો મૂકવામાં